આજે ભરૂચ તાલુકાના સુકલતીર્થ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ પક્ષ તરફથી તવરા ગામના ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમારે પોતાની ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો છે। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ દિવસે દિવસે ગરમાઈ રહ્યો છે। હજી સુધી કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોએ સત્તાવાર રીતે ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા। તેમ છતાં આવતીકાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાના કારણે રાજકીય ચહેલપહેલ તેજ બની છે। પક્ષ સ્તરે સંભવિત ઉમેદવારોને ફોન દ્વારા જાણ કરી ફોર્મ લેવા અને ઉમેદવારી નોંધાવવા સૂચના આપવામાં આવી રહી છે। આ વચ્ચે આજે ભરૂચ તાલુકાના સુકલતીર્થ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ પક્ષ તરફથી તવરા ગામના ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમારે પોતાની ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાવો વધ્યો છે। મળતી માહિતી પ્રમાણે સુકલતીર્થ 28 જિલ્લા પંચાયત બેઠકમાં તે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઇન્દ્રસિંહ પરમાર પોતાના સમર્થકો સાથે પહોંચ્યા અને ઉમેદવારી ફોર્મ ભર્યું છે। તેમની સાથે તવરા, સુકલતીર્થ, નિકોરા અને ઝોનોર વિસ્તારની તાલુકા પંચાયત બેઠકોના કોંગ્રેસ ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારી નોંધાવવાના આ કાર્યક્રમ દરમિયાન સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો। સ્થાનિક રાજકારણમાં નવી ચહેલપહેલ સર્જાય છે। આગામી દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સત્તાવાર ઉમેદવારોની જાહેરાત થતાં ભરૂચ જિલ્લામાં ચૂંટણીનું રાજકીય ચિત્ર સ્પષ્ટ થશે। મારું ઇન્દ્રસિંહ રણજીતસિંહ, જૂના તવરા તાલુકા જિલ્લા ભરૂચ, સુકલતીર્થ સીટ 28 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવામાં આવી। એટલે આજ રોજ મારું ફોર્મ ભરી મારા સાથીદારો જે નીચે તાલુકા પંચાયત તવરા, તાલુકા પંચાયત સુકલતીર્થ, તાલુકા પંચાયત નિકોરા, તાલુકા પંચાયત ઝનોર, ચારેય સાથીઓ સાથે આજે અમે બધાની ફોર્મની જે પ્રક્રિયા હતી એ અમે પૂર્ણ કરી છે। કહો દિલ છે ઇન્દ્રસિંહ ભીર છે। અચ્છા, તમારે ફરી કોંગ્રેસમાં આવવું પડ્યું એનું કારણ શું? એ તો મારા ઘરની લડાઈ હતી। કોંગ્રેસ મારું ઘર છે, એ અમારા ઘરની લડાઈ હતી અને એ ઘરમાં હું પાછો આવ્યો છે। અચ્છા, હવે આવનાર દિવસોમાં તમારી શું રણનીતિ રહેશે કોંગ્રેસને લઈ? હું પહેલાં જ્યારે આગલા ટર્મમાં જ્યારે હું ચૂંટણી લડેલો તો મેં લોકોને એક એવો સંદેશો પહોંચાડેલો હતો, બાતે કમ કામ જ્યાદા, ये है इंद्रसिंह का वादा। એટલે મેં સુકલતીર્થ, તવરા, નિકોરા, ઝનોર, સિંધોદ, કરમાલી આ બધે દુનિયાભરના કામો આપેલા છે કે જે મને તો એ વિસ્તારના જેટલા જિલ્લા પંચાયતના સભ્યો આવ્યા છે એમને પણ ખબર છે કે આટલા બધા જે કામો જે અત્યારે આ કઈ રીતે કરી રહેલો છે। એટલે એ બી બધા ચિંતામાં હતા। ત્યાર પછીના બીજા 5 વર્ષનું શાસન ભાજપનું આવ્યું એટલે એ બી લોકોને ખબર છે કે એમાં શું થયું ને આમાં શું થયું। એટલે અત્યારે એક નવા નારા સાથે હું આવ્યો છે કે અધૂરા કામ હમ પૂરા કરેંગે, ये है इंद्रसिंह का वादा। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।